પાકિસ્તાન માટે જાસૂસી કરવાનો આરોપ લગાવનાર યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા વિરુદ્ધ દરરોજ નવા દાવા કરવામાં આવી રહ્યા છે. હવે એક યુટ્યુબ વિડીયો સામે આવ્યો છે જેમાં તે પાકિસ્તાનના લાહોરમાં સ્થિત પ્રખ્યાત અનારકલી બજારમાં ફરતી જોવા મળે છે. આ સમય દરમિયાન તે 5 થી 6 બંદૂકધારીઓથી ઘેરાયેલો જોવા મળે છે અને તેના વિડીયો શૂટ દરમિયાન તેની સુરક્ષા પૂરી પાડે છે. આનાથી સવાલો ઊભા થાય છે કે જ્યોતિ મલ્હોત્રાને પાકિસ્તાનમાં આટલી બધી શક્તિ કેવી રીતે મળી કે તેમને 6 બંદૂકધારીઓ દ્વારા રક્ષણ આપવામાં આવે છે. આ સમગ્ર ઘટના સ્કોટિશ યુટ્યુબર કેલમ મિલ દ્વારા એક વિડીયોમાં રેકોર્ડ કરવામાં આવી છે. તે એક ટૂર બ્લોગર પણ છે. તે ઘણીવાર પાકિસ્તાન સહિત ઘણા દેશોના વિડીયો બનાવતો જોવા મળે છે. વિડીયોમાં સ્કોટિશ યુટ્યુબર કેલમે પોતાનું આશ્ચર્ય વ્યક્ત કર્યું અને કહ્યું કે એક સામાન્ય યુટ્યુબર માટે આટલી ભારે સુરક્ષા જોઈને તે ચોંકી ગયો છે. તેમણે કહ્યું કે આટલી બધી બંદૂકોની જરૂર કેમ છે? આ વિડીયો સામે આવ્યા પછી પ્રશ્ન એ ઊભો થાય છે કે શું જ્યોતિ ફક્ત એક ટ્રાવેલ બ્લોગર છે કે પછી તેની પાછળ કોઈ અન્ય એજન્ડા છે? આખરે જ્યોતિને પાકિસ્તાનમાં આટલી હાઈ પ્રોફાઇલ સુરક્ષાની જરૂર કેમ પડી? બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.